શું તમે જાણો છો લસણની ચટણીના આ અદ્ભુત ફાયદા? તે હૃદયને સ્વસ્થ રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પાચન પણ સુધારે છે. આજે જ ડાયટમાં સામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનતંત્રને સુગમ રાખવા, શરીરને આંતરિક ગરમાવો આપવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણની ચટણી, લસણ, ગાર્લિક ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું. ભારતીય રસોડામાં લસણ માત્ર સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ એક ઉત્તમ આયુર્વેદિક ઔષધિ તરીકે ઓળખાય છે. ચોમાસાના દિવસોમાં લસણ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરમાં કફ અને વાયુના દોષને સંતુલિત કરે છે. લસણમાં એલિસિન, એલિસન નામનું ખાસ સક્રિય તત્વ હોય છે, જે શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે. જુલાઈ મહિનામાં થતા મોસમી ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં લસણનું સેવન કવચ સમાન કામ કરે છે. પાચનતંત્ર ડાયજેસ્શન માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે જઠરાગ્નિ મંદ પડે છે અને પેટમાં ગેસ, આફરો કે અપચો થવાની સમસ્યા વધી જાય છે. લસણ પેટના પાચક રસોને ઉત્તેજિત કરે છે, આંતરડાના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને ખોરાકના પાચનમાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે લસણ અતિ ઉત્તમ ગણાય છે. તે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ, LDL, ને ઘટાડે છે અને લોહીના ભ્રમણને સુધારે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગનું જોખમ ઘટે છે. આ ઉપરાંત, આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુનો પ્રકોપ વધવાથી થતા સાંધા અને સ્નાયુઓના દુખાવામાં લસણનો વઘાર કે ચટણી રાહત આપે છે. ચોમાસાની આ ઋતુમાં ભોજન સાથે શેકેલા લસણની ચટણી કે દાળ શાકમાં લસણનો ઉપયોગ કરવો એ આખા પરિવારની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અને શરીરને નિરોગી રાખવાનો સરળ ઉપાય છે.